તો દોસ્તો KTM પોતાની ન્યૂ એડવેન્ચર બાઇક લોન્ચ કરી દીધી છે, જે છે KTM એડવેન્ચર 390 2025 મોડલ. અને આ જે છે ડકાર રેલી ઇન્સ્પાયર મોટરસાઇકલ છે, એટલે કે આની ડિઝાઇન જે છે જૂનું વેરિયન્ટ આવતું હતું એના કરતાં તદ્દન જે છે નવી ડિઝાઇન જોવા મળશે. પ્લસ આની અંદર તમને અલગ કલર્સ જોવા મળશે. પ્લસ આની અંદર જે છે તમને ફીચર્સ પણ બહુ બધા જે જૂના વેરિયન્ટ હતા એની કરતાં પણ વધારે ફીચર્સ જોવા મળશે. તો આજે જે છે આપણે આ બાઇક વિશે વાત કરવાના છીએ, તો વિડીયો એન્ડ સુધી બન્યા રહેજો. અને જો આપણી ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઇબ નહીં કર્યું તો સબસ્ક્રાઇબ કરી દેજો, લાઇક કરી દેજો, શેર કરી દેજો. તો ચલો બાઇકની તરફ આગળ વધીએ. દોસ્તો સૌથી પહેલાં જે છે આપણે આની ડિઝાઇન વિશે વાત કરીએ તો આની ડિઝાઇન તમે એકવાર ચેકઆઉટ કરો. આની અંદર સૌથી પહેલાં વાત કરું તો તમને બે કલર જોવા મળશે. એક છે ઓરેન્જ, આ ઓરેન્જ કલર છે, અને એક વ્હાઇટ કલર આવે છે. અને આની અંદર બે વેરિયન્ટ પર આવે છે. આ છે KTM એડવેન્ચર 390, જેની અંદર જે છે તમને સ્પોક્સ વ્હીલ જોવા મળશે. અને બીજું એક જે વેરિયન્ટ આવે છે જે KTM એડવેન્ચર X, એની અંદર જે છે તમને એલોય જોવા મળશે. તો એના વિશે બી જે છે હું તમને એ બી આગળ તમને ચેકઆઉટ કરાવીશ, પણ હમણાં જે છે આપણે આના વિશે વાત કરવાના છે. તો સૌથી પહેલાં આગળથી જોશો તો તમને એક વિન્ડશીલ્ડ જોવા મળશે, જે ઉપરની તરફ છે, એટલે કે આરામથી જે છે વિન્ડ નોઇઝ તમારે જે વિન્ડ આરામથી પાસ થવાનું છે. પ્લસ અહીંયા તમને જે છે પ્રોજેક્ટર હેડલેમ્પ જોવા મળશે. બે જે છે હેડલાઇટ જોવા મળશે, જેની અંદર પ્રોજેક્ટર હેડલેમ્પ જોવા મળશે. પ્લસ અહીંયા તમને DRL જોવા મળશે. તમને ચાલુ કરીને બતાવું, અહીંથી ચેક કરો તો જે છે વ્યૂ સારું એવું રહેવાનું છે. આની અંદર જે છે તમને LED ઇન્ડિકેટર્સ પણ તમને જોવા મળશે. તો આના જે છે લુકમાં એક તરીકે જોવા જઈએ તો બહુ મસ્ત ચેન્જ થયો છે અને લુક પણ એક ઇન્હાન્સ કરી રહ્યો છે. અહીંયા તમે ફ્રન્ટમાં જોશો તો તમને ઉપરની તરફ મજગાડ જોવા મળશે. અહીંયા જે છે તમને મજગાડ નહીં જોવા મળે. પાછળની તરફ જે છે એક પ્રોટેક્શન જોવા મળશે. અને અહીંયાથી જે છે તમે એકવાર અહીંયાથી એનો જે છે લુક ચેકઆઉટ કરો. અને હા, આની અંદર જે છે કોઈ સ્ટિકરિંગ કરેલું નથી. આ ગ્રાફિક જે કલરની અંદર જ તમને જોવા મળશે. આ કોઈ અલગથી સ્ટિકરિંગ કર્યા નથી. આ ઓરેન્જ અને જે છે વ્હાઇટનું મિક્સઅપ જોવા મળશે. અહીંયાથી તમે જોતા અલગ જે છે લુક અહીંયાથી પણ એકદમ શાર્પ આવશે. અને તમને અહીંયા સિંગલ સીટ પણ તમને જોવા મળી જશે, એટલે કે તમારે લોંગ ટૂરમાં કે એડવેન્ચર વગેરેમાં બી તમને એકદમ કમ્ફર્ટેબલ રહેવાનું છે. અને પિલિયન માટે બી તમને પાછળ ગ્રેપસેલ જોવા મળશે. પાછળનો ટેલ સેક્શન ચેક કરો, એ બી તમને એકદમ જે છે શાર્પ જોવા મળશે. તો એકદમ જે છે હાર્ડકોર ડિઝાઇન જે છે KTM ડિઝાઇન કરી છે આ 390માં. તો દોસ્તો હવે જે છે આપણે આગળના સેક્શનથી સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં જે છે તમને અહીંયા વિન્ડશીલ્ડ જોવા મળવાની છે. અહીંયા તમારી જે છે નંબર પ્લેટ આવવાની છે. અને તમારો જે હેડલેમ્પ છે એ તમને ચેકઆઉટ કરો તો આની અંદર જે છે તમને પ્રોજેક્ટર હેડલેમ્પ જોવા મળશે. આજુબાજુ જે છે તમને આ DRL વાળી જે છે ડિઝાઇન જોવા મળશે. તો આનાથી જે છે લુક એક ઇન્હેન્સ થઈ જાય છે. અને પ્લસ અપરાઇટ વાળો જે છે તમને મજગાડ જોવા મળશે. આની નીચે જે છે તમને કોઈ મજગાડ જોવા નહીં મળે, એકદમ ઓપન જોવા મળશે. તરફ જે છે તમને અલગથી આમાં પ્રોટેક્શન આપ્યું છે. હવે વાત કરીએ આના ટાયર વિશે, તો આ ટાયર જે છે ફર્સ્ટ એવી એડવેન્ચર બાઇક છે જેની અંદર જે છે તમને ફોક્સ વ્હીલ હોવા છતાં બી આની અંદર તમને ટ્યુબલેસ ટાયર જોવા મળશે. અને 90 સેક્શનનું જે છે આમાં 90/90 સેક્શનનું તમને ટ્યુબલેસ ટાયર જોવા મળશે. 320 mm જે છે આની અંદર તમને ડિસ્ક બ્રેક જોવા મળશે. અને અહીંયા જોતા તમને જે છે WP એપેક્સના USD સસ્પેન્શન જોવા મળશે. આની ઉપર જે છે અલગથી તમને કવર જોવા મળશે. તો દોસ્તો હવે વાત કરીએ આના જે છે મિડ સેક્શનમાં, તો તમને જે છે એન્જિન જોવા મળે 399 સીસીનું લિક્વિડ કૂલ એન્જિન જોવા મળશે, જે પ્રોડ્યુસ કરે છે 46 bhpનો પાવર અને 39 Nmનો જે છે તમને ટોર્ક ક્રિએટ કરે છે. આમાં તમને ક્વિક શિફ્ટર બી જોવા મળશે, એ બી હું તમને આગળ ચેક કરાવીશ. પણ અહીંયા તમે જોશો તો તમને જે છે અંડરબેલી એક્ઝોસ્ટ પણ જોવા મળશે. જે જૂનું વેરિયન્ટ આવતું હતું તમને 12 એક્ઝોસ્ટ જોવા મળતો હતો, પણ આ જે છે અંડરબેલી એક્ઝોસ્ટ જોવા મળશે. અને તમને નીચે બી જે છે મેટલનું પ્રોટેક્શન જોવા મળશે. અને અહીંયાથી બી ચેક કરતાં તમે જોશો તમને કાઉડ અહીંયાથી જે છે રેડિએટર બી જે છે તમને કાઉડ જોવા મળશે. અને અહીંયા જે છે એન્જિન ગાર્ડ પણ તમને જોવા મળશે. અને હવે જે છે અહીંયાથી તમે લુક ચેકઆઉટ કરો તો અહીંયા તમને જે છે આ બી તમને સ્ટાન્ડર્ડ બ્રેક જોવા મળશે. અહીંયા ફૂટપેડ જોવા મળશે. અને અહીંયા જે છે પેલિયન માટે બી જે છે તમને ફૂટરેસ્ટ જોવા મળશે. અને અહીંયા બોક્સવાળા તમને સિંગામ જોવા મળશે. અને હવે વાત કરીએ પાછળના ટાયરની, તો તમને 150 સેક્શનનું જે છે ટાયર જોવા મળશે. આ એક ઓફરોડિંગ વાળું જે છે તમને ટાયર જોવા મળશે. તો હવે વાત કરીએ આના પાછળના ટેલ સેક્શનની, તો તમને LED ટેલ સેક્શન જોવા મળશે, LED ઇન્ડિકેટર જોવા મળશે. અને અહીંયા નંબર પ્લેટ માટેનું તમને અહીંયા જોવા મળશે. અને પેલિયન માટેના અહીંયા જે છે ગેપ સીલ પણ જોવા
મળશે. તો તમારે જો એડવેન્ચર પર જઈ રહ્યા હો, લોંગ ટૂર પર જઈ રહ્યા હો તો પોતાનું જે છે બેગ્સ વગેરે છે અહીંયા સારી રીતે પેનિયર્સ વગેરે અહીંયા સારી રીતે તમે ગ્રેપ કરી શકો છો. અને હવે જે છે વાત કરીએ આની સીટ વિશે તો તમને એકદમ ફ્લેટ સિંગલ સીટ જોવા મળશે અને એકદમ જે છે કુશિંગ સારું છે, એકદમ કમ્ફર્ટેબલ જોવા મળશે. અને આની વાત કરું સીટ હાઇટની તો તમને 830 mm જે છે તમને સીટ હાઇટ જોવા મળવાની છે, જે પ્રીવિયસ એડવેન્ચર બાઇક હતી એના કરતાં તમને ઓછી જોવા મળવાની છે. અને હવે વાત કરીએ આના જે છે હેન્ડલ બાર વિશે તો તમને એકદમ જે છે બ્રોડ હેન્ડલ બાર મળવાનું છે અને એકદમ સારી રીતે જે છે તમારી પોઝિશન રહેવાની છે, એકદમ કમ્ફર્ટ રીતે પોઝિશન રહેવાની છે. અને મેં તમને જેમ કીધું કે વિન્ડશીલ્ડ છે એ પ્રીવિયસ કરતાં જે છે ઉપરની તરફ છે, એટલે તમારું જે છે વિન્ડ બ્લાસ્ટ છે ઓછું થશે, કેમ કે તમારી જે એર છે તમારા ઉપરથી પાસ થઈ જશે. આમ હાઇટ જોતાં એવું લાગે છે કે સિમિલર તમારી હાઇટ રહેશે, તો જે તમારું ચલાવવાનું જે રાઇડિંગ એક્સપિરિયન્સ છે એ સારો આનાથી થઈ જશે. અને પ્લસ આની અંદર 5 ઇંચનું TFT સ્ક્રીન છે, એના વિશે વાત કરીશું. તો દોસ્તો આની અંદર સૌથી પહેલાં વાત કરીએ તો કઈ રીતની પોઝિશનિંગ છે. તો મારા બંને પગ જ્યારે તમે ચલાવશો ત્યારે બંને પગ જે છે તમારા ટેન્કથી જે છે એકદમ સિમિલર રહેવાના છે. પ્લસ આની અંદર જે છે તમને 14.5 લીટરનું ટેન્ક જોવા મળશે. અને એવરેજની વાત કરીએ તો આ બાઇક તમને 25 to 30નું જે છે તમને એવરેજ આપી દેશે. અને હવે વાત કરવાની કી સેન્સર કટવાળી જે છે કી તમને જોવા મળી જશે. અને આની અંદર સૌથી પહેલાં વાત કરીએ હેન્ડલ બારની તો હેન્ડલ બારમાં જે છે તમને સારું એવું બ્રોડ હેન્ડલ બાર જોવા મળશે. અહીંયા તમે બધા કંટ્રોલ અહીંયા જોવા મળશે. અને આની અંદર જે છે ફર્સ્ટ એવર જે છે તમને ક્રૂઝ કંટ્રોલ જોવા મળશે, એટલે કે તમે પોતાના બાઇકને જે છે ક્રૂઝ કરી શકો છો. અહીંયાથી પ્લસ માઇનસ સ્પીડ છે તમારી એની પ્લસ માઇનસ કરી શકો છો. અને અહીંયા બીજા બધા કંટ્રોલ પણ આપેલા છે. અહીંયા તમને હેઝાર્ડ લાઇટનો બી પણ સપોર્ટ જોવા મળી જશે, ઇન્ડિકેટર્સનું બટન જોવા મળી જશે, અહીંયા ક્વિલ સ્વિચ અને સ્ટાર્ટ બટન જોવા મળી જશે. અને હવે વાત કરીએ એના ઇન્સ્ટ્રુમેન્ટલ ક્લસ્ટર વિશે. 5 ઇંચનું કલર TFT સ્ક્રીન જોવા મળી જશે, જેની અંદર તમને ભરીને જે ફીચર્સ આપેલા છે. તો આની અંદર આપણે સ્ટાર્ટ કરીએ તો જે છે એમાં સૌથી પહેલાં તમને રાઇડિંગ મોડ જોવા મળશે. તો આમાં અત્યારે જોવા જઈએ તો એક ઓફ રોડ મોડ છે, રેન મોડ છે અને સ્ટ્રીટ મોડ, એટલે કે રાઇડિંગ મોડના 3 મોડ જોવા મળશે. પ્લસ ઓફરોડ માટેની બી તમે જે છે અલગ એમાં ABSના મોડ જોવા મળશે. એની અંદર ABSમાં તમે રોડ મોડ કરી શકો છો, ઓફરોડમાં જે છે પાછળનું ABS તમે ઓફ કરી શકો છો. પ્લસ આની અંદર જે છે કોર્નરિંગ ટ્રેક્શન કંટ્રોલ બી જે છે તમે ઓન કે ઓફ કરી શકો છો. આની અંદર તમે ક્વિક શિફ્ટર બી જે છે ઓન કે ઓફ કરી શકો છો. પ્લસ આની અંદર તમે પોતાનો જે છે થ્રોટલ રિસ્પોન્સ છે જે ઓફ રોડિંગના હિસાબે કરી શકો છો. પ્લસ તમે રેન મોડના હિસાબે કરી શકો છો, સ્ટ્રીટ મોડના હિસાબે જે છે આ જે છે થ્રોટલ રિસ્પોન્સ તમે એડજસ્ટ કરી શકો છો. પ્લસ આની અંદર જે છે તમને જ્યારે તમે એડવેન્ચર કરી રહ્યા હો ત્યારે તમારે બીજી બધી ઇન્ફોર્મેશન ના જોઈતી હોય અને ડિસ્પ્લેમાં બી તમારે સ્ટાન્ડર્ડ કે રિડ્યુસ કરવી હોય તો એ બી તમે કરી શકો છો. તો આ જે ડિસ્પ્લે જે છે તમારું આખું ચેન્જ થઈ જશે, એટલે કે આની અંદર ખાલી ન્યુટ્રલ અને સ્પીડનું જ જોવા મળશે. જે બીજી બધી ઇન્ફોર્મેશન આવતી હતી એ જે જતી રહેશે. આપણે હવે જે હતું એ જ ફરીથી કરી દઈએ સ્ટાન્ડર્ડ. તો આ થઈ ગયું ફરીથી સ્ટાન્ડર્ડ મોડ. અને બીજું હવે જોતાં આની અંદર બીજી બધી ઇન્ફોર્મેશન જોવા મળી જશે. તમારું પેટ્રોલ કેટલું છે, અંદર રેડિએટરમાં તમારું કુલન્ટ કેટલું છે, બેટરી હેલ્થ કેટલી છે, એ બધું તમને અહીંયાથી જોવા મળી જશે. પ્લસ અહીંયાથી તમે પોતાનું નેવિગેશન અહીંયાથી કરી શકો છો, મ્યુઝિક કંટ્રોલ કરી શકો છો. આ જ્યારે જશે ત્યારે તમે પોતાનો મોબાઈલ આનાથી કનેક્ટ કરશો. અને બીજા બધા જે છે આની અંદર બહુ બધા બીજા બધા બી જે છે તમે ઓપ્શન જોવા મળશે, ક્વિક સિલેક્ટર જોવા મળી જશે. પ્લસ આમાં કસ્ટમ સ્વિચ જોવા મળશે, કનેક્ટિવિટી છે, લાઇટ શિફ્ટ છે અને ક્લોક ડેટ, એટલે બહુ બધા જે છે આની અંદર તમને ફીચર્સ જોવા મળી જશે. જે મને લાગે છે કે બીજી કોઈ આવી એડવેન્ચર બાઇક નથી કે જેની અંદર તમને આટલા બધા ફીચર્સ જોવા મળી જશે. હવે તમને જે છે આની અંદર મેઇન વસ્તુ એ છે કે ક્વિક શિફ્ટર જોવા મળી જશે, બાય ડાયરેક્શનલ ગેર જોવા મળી જશે. તો આ બધા ફીચર્સ જે છે એક લોંગ ટૂર માટે અને એક ઓફ રોડિંગ માટે બહુ જ હેલ્પફુલ થાય છે. દોસ્તો હવે ટાઈમ થઈ ગયો છે આનો એક્ઝોસ્ટ નોટ સાંભળવાનો, તો ચલો આને સ્ટાર્ટ કરીએ. આ એક અંદર પેલી એક્ઝોસ્ટ છે. તો દોસ્તો તમને કેવો લાગ્યો એક્ઝોસ્ટ નોટ કોમેન્ટ કરીને બતાવજો. અને હા, આ બાઇક જે છે તમે ચેકઆઉટ કરવા માંગતા હો તો અમદાવાદની અંદર તમને પંચવટી એરિયાની અંદર KTMનો શોરૂમ જોવા મળી જશે. તો અહીંયા આવીને તમે આની જે છે ઇન્ક્વાયરી લઈ શકો છો. અને બીજું જે છે આપણી ચેનલ પર બીજી બહુ બધી જે છે બાઇકની વિડીયો છે, તો ત્યાં જઈને બી તમે આપણી બીજી બહુ બધી બાઇકની વિડીયો ચેકઆઉટ કરી શકો છો. અને હા, હજી સુધી આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કર્યું તો સબસ્ક્રાઈબ કરી દો, લાઇક કરી દો, શેર કરી દેજો. તો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી સેફ રાઇડ, સ્માર્ટ રાઇડ.